હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું મંચાવ સૂપ। તો આ સૂપ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે। તો ચાલો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ટેસ્ટી મંચાવ સૂપની રેસીપી જોઈ લઈએ। તો સૂપ બનાવવા માટે એક પેન લઈ તેમાં આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલને એકદમ સરસ ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય પછી 2 ટેબલસ્પૂન જેટલા બારીક ચોપ કરેલા આદુ લસણ ઉમેરીશું। સાથે જ આપણે તેમાં 1 નંગ બારીક સમારેલું લીલું મરચું ઉમેરીશું। હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી બધું 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું। આદુ લસણ અને મરચાં સારી રીતે સતરાઈ જાય પછી આપણે તેમાં 2 ટેબલસ્પૂન લીલા ડુંગળીનો ઉપરનો ભાગ એકદમ ઝીણો સમારીને ઉમેરીશું। જો તમારી પાસે અહીં લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ ઉમેરી શકો છો। હવે તેને પણ આપણે સતત હલાવતા રહી 1 મિનિટ માટે સાંતળી લઈશું। તો 2 ટેબલસ્પૂન એકદમ બારીક સમારેલું કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન છીનેલું ગાજર, 2 ટેબલસ્પૂન ઝીણું ચોપ કરેલું કોબીજ ઉમેરીશું। હવે બધા વેજીટેબલ્સને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું। સૂપ માટે તમારે બધા જ શાકભાજીને એકદમ બારીક સમારવાના। અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને શાકભાજી સાતળવાના છે। પછી તેમાં 2 થી 3 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લીલું લસણ અને થોડાક લીલા ધાણા ઉમેરીશું। પછી આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। બધું સારી રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં 2 થી 2.5 કપ જેટલું પાણી ઉમેરીશું। સાથે જ આપણે તેમાં 2 ટેબલસ્પૂન સોયા સોસ, 2 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ ઉમેરીશું। રેડ ચીલી સોસ તમારે ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરવાનો। પછી આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો કેચઅપ ઉમેરી મિક્સ કરી લઈશું અને હવે સૂપને બરાબર ઉકળવા દઈશું। સૂપ ઉકળે છે ત્યાં સુધી આપણે કોર્નફ્લોર મિક્સ કરી લઈએ। તો એક બાઉલમાં મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે। આપણે તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી સારી રીતે ઓગાળી લઈશું। તો અહીં કોર્નફ્લોર સારી રીતે મિક્સ થઈ ગયો છે। લગભગ 2 થી 3 મિનિટ પછી સૂપ થોડુંક ઉકળે એટલે છેલ્લે આપણે તેમાં અડધી ટેબલસ્પૂન જેટલું વિનેગર ઉમેરીશું। સાથે આપણે કોર્નફ્લોર ઓગાળીને રાખ્યો છે તેને પણ એક વખત સારી રીતે મિક્સ કરી સૂપમાં એડ કરી દઈશું। આ રીતે સૂપને મિક્સ કરતા જવાનું અને કોર્નફ્લોર ઉમેરતા જવાનું। આ રીતે કોર્નફ્લોર ઉમેરવાથી સૂપમાં થોડી થિકનેસ આવશે। હવે આપણે સૂપને 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું। હવે છેલ્લે આપણે તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલા કારા મરીનો પાવડર ઉમેરીશું અને લીલું લસણ અને થોડાક લીલા ધાણા ઝીણા સમારીને ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીં સૂપ એકદમ સરસ ઉકળી ગયું છે અને તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો। તો અહીં તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ ટેસ્ટી મંચાવ સૂપ બની ગયું છે। તમારે આ રીતની તેની થિકનેસ રાખવાની। તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સૂપને બાઉલમાં ગરમા ગરમ સર્વ કરી દઈશું। આટલા માપથી 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો તેટલું સૂપ બનીને તૈયાર થાય છે। તો તમે પણ આ રીતે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ મંચાવ સૂપની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, રેસીપીઓ સારી લાગતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।